શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભૂલથી પણ રોકાણ ન કરતા આ નવ કંપનીમાં શેરના ભાવમાં 80% ઘટાડો। શેરબજારના સતત બદલાતા દૃષ્ટિકોણમાં શેરોની હિલચાલ ઘણીવાર તીવ્ર અને આશ્ચર્યજનક હોઈ શકે છે। નિફ્ટી 500ના કેટલાક શેરોમાં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે। ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। જ્યારે સેન્સેક્સ અને બીએસઈ 500 જેવા વ્યાપક સૂચકાંકોમાં 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરથી ફક્ત 5-6 જ ઘટાડો થયો છે, ત્યારે નિફ્ટી 500ના કેટલાક શેરોમાં અડધાથી વધુ મૂલ્ય ગુમાયું છે। સૌથી વધુ તૂટેલા શેરોની યાદી। આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ 79% ઘટાડો, 365 રૂપિયાથી તૂટી 73 રૂપિયા પર। ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી 66% ઘટાડો, 158 રૂપિયાથી તૂટી 53 રૂપિયા પર। સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી 63% ઘટાડો, 758 રૂપિયાથી ઘટીને 278 રૂપિયા પર। સિમેન્સ 61% ઘટાડો, 8130 રૂપિયાથી તૂટી 3155 રૂપિયા પર। તેજસ નેટવર્ક્સ 60% ઘટાડો, 1460 રૂપિયાથી ઘટીને 581 રૂપિયા પર। HFCL હેફકલ 56% ઘટાડો, 171 રૂપિયાથી તૂટી 75 રૂપિયા પર। અદાણી ગ્રીન એનર્જી 53% ઘટાડો, 2092 રૂપિયાથી ઘટીને 973 રૂપિયા પર। પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 53% ઘટાડો, 874 રૂપિયાથી તૂટી 411 રૂપિયા પર। પંજાબ એન્ડ સિંધ બેંક 53% ઘટાડો, 62 રૂપિયાથી ઘટીને 29 રૂપિયા પર। આ આંકડા દર્શાવે છે કે મોટા ઇન્ડેક્સ સ્થિર હોવા છતાં કેટલાક ચોક્કસ શેરોમાં જબરદસ્ત ગાબડું પડ્યું છે। નિષ્ણાતોનું માનવું છે કે રોકાણકારોએ આવી સ્થિતિમાં અફરાતફરી નહીં મચાવી, પણ લાંબા ગાળાની દૃષ્ટિ રાખીને ચાલવું જોઈએ। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।